રાજ્યમાં દારૂબંધી છે, પરંતુ માત્ર કાગળ ઉપર છે તેવા અનેક વખત દ્રશ્યો આવ્યા છે અને આજે વાત દારૂબંધીની એટલા માટે કરવી છે. છોટાઉદેપુરમાં એક એવી ઘટના બની જેણે કુપોષણ અને દારૂબંધીના નામે છે ઘણા બધા પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. એક બાજુ દારૂબંધીની આપણે વાતો કરી રહ્યા છે અને મોટી મોટી ડંફાસો મારી રહ્યા છે, પરંતુ બીજી બાજુ જે દ્રશ્યો સામે આવે તે ચોંકાવનારા હોય છે. કારણ કે બાળકોને સવારે નાસ્તો મળે કે ન મળે, પરંતુ એના પિતા છે એ દારૂ સવારમાં ઢીંચે છે એ આપણા ગુજરાતની નગ્ન વાસ્તવિકતા છે. ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં કહેવાય છે કે સરકાર વિકાસ માટે ખૂબ મોટી ગ્રાન્ટ આપે છે, પરંતુ એ વિસ્તારનો ક્યારેય વિકાસ જોવા નથી મળ્યો. ત્યાંથી વિનાશના જે દ્રશ્યો સામે આવ્યા છે, ત્યાંની મહિલાઓને આજે પણ આપણા ઘરે નળ આવી જાય છે, પરંતુ એ વિસ્તારની મહિલાઓને 8 થી 10 કિલોમીટર ચાલીને પીવાનું પાણી ભરવા જવું પડે છે. એમ્બ્યુલન્સ જે કહેવાય છે કે પ્રાથમિક સારવાર કહેવાય, એ મહિલાઓને જ્યારે પ્રસૂતિ હોય ત્યારે એને જોડીમાં લઈ જવી પડે છે. હું વાત કરી રહી છું આદિવાસી વિસ્તારની, છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારોની, કારણ કે આ વિસ્તારમાં પોસ્ટિંગ માટે અધિકારીઓ છે તે ખૂબ પૈસા આપે છે એવી વાતો ચર્ચાઈ રહી છે, પરંતુ ત્યાં વિકાસ કેમ નથી થતો? કેમ ગાંધીનગરથી આવેલા એક અધિકારીએ એ વિસ્તારની નગ્ન વાસ્તવિકતા જાહેર મંચ પરથી કહેવી પડે? અને હદની વાત તો ત્યાં થાય કે ત્યાંના ધારાસભ્ય અને સાંસદને કશું પડી જ નથી. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. હું વાત કરી રહી છું છોટાઉદેપુરના નસવાડીની, કારણ કે શાળા પ્રવેશોત્સવ દરમિયાન એ ગામમાં જે બન્યું તે માત્ર એક નિવેદન નથી, પણ ગુજરાતમાં કાગળ પર ચાલતી દારૂબંધીના મોઢા પર તમાચો છે. ગાંધીનગરથી આવેલા IFS અધિકારી ડોક્ટર ગંગાચરણ સિંહે મંચ પરથી જાહેરમાં એક બહુ કડવું સત્ય કહી દીધું. તેમણે કહ્યું કે આ બોર્ડરનો વિસ્તાર અને અહીં લોકો સવારે નાસ્તો નથી કરતા, પણ ભૂખ્યા પેટે સવારમાં દારૂ પીએ છે. એટલું જ નહીં, તેમણે તો માસૂમ બાળકોને ત્યાં સુધી કહી દીધું કે આવા વાલીઓને પપ્પા કહેવાનું બંધ કરી દો. અને આ પ્રશ્ન માત્ર દારૂબંધીનો નથી, આ પ્રશ્ન એવા વાલીઓની માનસિકતાનો છે જે સવારે દારૂ પાછળ પૈસા બગાડે છે, પણ પોતાના સંતાનોના પોષણની તેમને ચિંતા નથી. અધિકારી સ્ટેજ પરથી કુપોષિત બાળકોને લાવીને બતાવ્યા અને કહ્યું કે દારૂ પાછળ બગાડતા આ જ પૈસા જો બાળકોના ખોરાક પાછળ વપરાય તો આદિવાસી વિસ્તારમાંથી કુપોષણની આ ગંભીર સમસ્યા કાયમ માટે મટી શકે છે. પરંતુ અફસોસની વાત એ છે કે જ્યારે કોઈ પ્રામાણિક અધિકારી દર્પણ બતાવે ત્યારે સિસ્ટમ તેને બદનામ કરવા દોડે છે. બીજી તરફ આપણા નેતાઓ શું કરે છે? મંત્રી PC બરંડા, જે પોતે પૂર્વ IPS રહી ચૂક્યા છે, તે વોટ બેંક માટે એમ કહે છે કે આદિવાસીઓ તો દારૂ પીવે અને થોડું થોડું તો ચલાવવું પડે. સાંસદ મનસુખ વસાવા પણ એમ કહે છે કે પીવો હોય તો મોવડાનો દારૂ ઘરે બનાવીને પ્રસાદી કે દવા તરીકે પીવું. હવે નેતાઓ વોટ માટે છૂટછાટોની વાતો કરે અને કોઈ અધિકારી જ્યારે સુધારાની વાત કરે ત્યારે વાત વિવાદમાં આવી જાય છે. આ કોઈ પહેલી વાર નથી થયું. આ પહેલા પણ IAS અધિકારી ધવલ પટેલે છોટાઉદેપુરની શિક્ષણ અને ગરીબીની કથળતી સ્થિતિ અંગે સરકારને ચિંતાજનક પત્ર પણ લખ્યો હતો. સરકારી અધિકારીઓ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જાય છે ત્યારે સત્ય બહાર આવે જ છે, પરંતુ આપણે આંખ આડા કાન કરીએ છીએ. એ અધિકારી શું કહ્યું તેના પર નજર કરીએ. આ બાળક બહુ કુપોષિત છે. તમને ગાર્ડિયન છે? यहाँ वाली છે વાલી આ કુપોષિત છે, 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 આ બંને કુપોષિત છે. આ પણ કુપોષિત છે, આ કુપોષિત છે. ये कुपोषित છે. गांधी जानो ना सत्याग्रह करे છે? सत्याग्रह जानो ना, गांधीजी કર્યા હતા. તમે લોકો આ સત્યાગ્રહ કરો, એમની પપ્પા બોલવાની નથી. ठीक है भाई? कौन सुधारेगा? बच्चों को अगर वो नहीं सुधार पा रहे हैं, उनका स्वास्थ्य नहीं देख पा रहे हैं, तो बच्चे उनको सुधारें फिर. પપ્પા બોલવાના બંધ કરો એમને. કહેવાય કે જ્યારે સુધી તમે છોડશો નહીં ત્યારે સુધી તમે મારા પપ્પા નહીં. ઠીક છે बेटा? जो कुपोषित है उनके पापा जरूर मावा खाते होंगे या दारू पीते होंगे. ये बॉर्डर का इलाका, मुझे पता है, इस इलाके में दारू लोग बहुत पीते हैं और सुबह सुबह नाश्ता करके नहीं आते, सुबह सुबह दारू पी के चलते हैं. जब नाश्ता नहीं करोगे सुबह, खाली पेट दारू पेट में जाएगा तो पेट की आंतड़ियां जल जाएंगी.
इसलिए दारू पीने वाले लोग साथ में कुछ खाते भी हैं। करो बेटा आप लोग। अच्छा ये बताओ किसको किसको कौन सा सब्जेक्ट पसंद है? मैथ किसको पसंद है बताओ? હવે સવાલ એ થઈ રહ્યો છે કે આપણે અધિકારીના આકરા શબ્દો પર વિવાદ કરવો છે કે પછી એ આદિવાસી બાળકોના ભવિષ્યની ચિંતા કરીને પરિસ્થિતિને સુધારવી છે. ત્યાંના કલેક્ટર અને સરકારે પણ આ મુદ્દે ગંભીરતાથી વિચારવું પડશે. ધારાસભ્યએ પણ જવાબદારી લેવી પડશે. બાકી જે બાળકો છે તેની સ્થિતિ હજુ વધુ બગડતી જશે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બેફામ વેચાણ થાય છે, સેવન થાય છે અને આપણે બધા જ જાણીએ છીએ. તેમ છતાં તેનું કોઈ ઠોસ છે અત્યાર સુધી સમસ્યાનો ઉકેલ નથી લાવવામાં આવ્યો. અને આ તો બધું કેવું છે ખબર કે વોટ બેંક માટે થતી એક પ્રક્રિયા છે કે આપણે વોટ મળે છે ને એટલા માટે થોડું ઘણું ચલાવી લેવાય, પણ એ આપણી થોડું ઘણું ચલાવી લેવાની વૃત્તિ છે એ આપણા ભાવિને નડશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ મતો વાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.